નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના વેગા ગામમાં આરસીસી રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર। વેગા ગામમાં પીડબ્લ્યુડીના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે। કોન્ટ્રાક્ટરોને આરસીસી રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલ હોય તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ ગામની જનતા દ્વારા બૂમો ઉઠવા પામેલ છે। આ રોડમાં સિમેન્ટ, રેતી, કપચીનું મટીરિયલ ખૂબ જ હલકી કક્ષાનું વાપરવામાં આવેલ છે અને ગામમાં આરઓનું ફિલ્ટર પાણીની લાઇનમાં પણ રોડ બનાવતા કોન્ટ્રાક્ટના માણસો દ્વારા તોડી નાખવામાં આવેલ છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ઉનાળાની ગરમીમાં પાણી વગર લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે અહીંયા આરઓનું ફિલ્ટર હજારો લીટર પાણી ગટરમાં જઈ રહ્યું છે। વહેલી તકે પાણીની લાઇનની મરામત કરવામાં આવે તો ગામને પીવાનું પાણી મળી રહે, નહીં તો ગામની જનતા પાણી વગર વલખા મારે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તેમજ ગામ લોકોનું કહેવું છે કે કોના નેતૃત્વ હેઠળ પીડબ્લ્યુડીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બેફામ બની ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। આ રોડમાં જે પણ અધિકારીઓએ અથવા કોન્ટ્રાક્ટર સાથે મળી ભ્રષ્ટાચાર આચરેલ હોય તેવો ઉપર તાત્કાલિક ધોરણે મટીરિયલનું ટેસ્ટિંગ કરી ભ્રષ્ટાચારી અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ એવી આમ જનતાની માંગ છે। તો હવે જોવાનું એ રહ્યું કે ઉપલા અધિકારીઓ આ ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર શું પગલાં લે છે કે પછી રૂપિયાના કવર લઈને માંડવાળ કરે છે, તે જોવાનું રહ્યું। આગળનો અહેવાલ જોવા માટે બન્યા રહો અમારી સાથે। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। તદ્દન રફ કોમ છે, બરાબર। આ કઈ કોમ કરી છે ને સિમેન્ટમાં તમારે શું લાગે છે? બોકલાઓ રાખડો જ નાખ્યો છે, સિમેન્ટ જ ન હોય, બરાબર। હા, આ દોડ જ છે ભાઈ। પેરિયા સાહેબને બોલાવો, સાહેબ મામલતદાર સાહેબને બોલાવો ને બતાવો આ ફરી નાખ્યો ઉપર, નહીં તો આ તો મફતના રૂપિયા લઈ જઈશ। આરએનબીના અધિકારીઓ વિશે તમે શું બોલશો? રોડ ખાતાના ખરાબ કોમ છે, ખરાબ કોમ કરેલું છે। આ કામમાં કોની કોની ભૂમિકા હોય એવું લાગે છે? કોન્ટ્રાક્ટર હોય, બીજું કોણ હોય? ત્યારે કોણ હોય શું ખબર પડે? હવે કોન્ટ્રાક્ટરે કોમ કરી છે ને, અને બોલાવીને બતાવો આ ચાલે નહીં, ફરી ઉપર નખાવો, બરાબર। અને પાણી તો બિલકુલ રેડતો જ નથી, અને આ પાણી તોડી નાખીને લાઈન એનું બનાવડાવો, એની કે સોલ્યુશન કરાવો।